નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 1/12/2025 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ ગોચર ફળ જોઈએ તો વિક્રમ સંવત 2082 માગસર માસ એકાદશીના તારીખ 1/12/2025 સોમવારના રોજ આપણે રેવતી નક્ષત્ર અને 12 રાશિ જેમ કે મેષથી મીન રાશિ માટેનું ગોચર ફળ જોઈએ. તો હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે સામાન્ય તમને વિદેશ કાર્યોમાં આજે પ્રગતિ થઈ શકે. આજે તમારા ખર્ચાઓ પર તમારે નિયંત્રણ રાખવું ખાસ જરૂર છે. તેમજ તમને આધ્યાત્મિકતા તરફ તમારી ઘણી એવી રુચિ વધી શકે છે. તેમજ તમને તેમાં સારો એવો ફાયદો અને તમને લાભ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ અત્યંત શુભ છે. જેમ કે તમારી આવકમાં તમને વધારો થશે. ત્યાર પછી મિત્રો અને તમારા મોટા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ અને સાથ તમને મળી શકે છે. તેમજ તમારા સામાજિક ગતિવિધિઓમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો આ વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે શુભ છે આજનો દિવસ. જેમ કે તમને કાર્યક્ષેત્રે ઘણી એવી સફળતાઓ આજે મળી શકે છે. તેમજ તમારે વ્યાવસાયિક નિર્ણયો લેવા માટે પણ આજનો સારો એવો અને ઉત્તમ દિવસ છે. તેમજ તમારા પિતા તરફથી પણ તમને આજે સાથ સહયોગ સારો એવો મળી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે પણ અત્યંત શુભ છે કે આજના દિવસે તમારે ભાગ્યનો તમને પૂરો સાથ મળી શકે છે. તમને કોઈ પણ ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો છો. તેમજ તમને ઉચ્ચ શિક્ષણ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે સામાન્ય દિવસ છે. જેમ કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમને કોઈ પણ અચાનક નાણાકીય ખર્ચ કે તણાવો પણ આવી શકે છે. તેમજ તમને વારસાગત બાબતોમાં પણ તમારે થોડી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે શુભ છે. જેમ કે આજના દિવસે તમને જીવનસાથી સાથે સંબંધોમાં પણ સારી એવી મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધો તમારા જળવાઈ રહેશે. તેમજ તમારા ભાગીદારીના કાર્યમાં પણ તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે સામાન્ય છે. જેમ કે આજે તમને શત્રુઓથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. તમારે આરોગ્યની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. તેમજ તમારે બિનજરૂરી ચિંતાઓથી પણ દૂર રહેવું ખૂબ જરૂરી રહી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે અત્યંત શુભ દિવસ છે. જેમ કે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો, સારા સમાચારો મળી શકે છે. તમને પ્રેમ સંબંધો પણ તમારા સારા એવા અને મજબૂત આજે થઈ શકે છે. તેમજ તમને શિક્ષણ ક્ષેત્રે પણ સારી એવી સફળતાઓ અને પ્રગતિઓ મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ.
ધન રાશિ જોઈએ, ધન રાશિમાં વધફડ કે ધન રાશિવાળા માટે શુભ દિવસ છે. જેમ કે તમને જમીન મિલકત સંબંધિત કાર્યમાં તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારા માતા પિતાનું પણ સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું એવું ખૂબ જરૂરી છે. તેમજ તમને આજે ઘરની સુખ અને શાંતિ પણ સારી એવી જળવાઈ રહેશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે સામાન્યથી શુભ છે. જેમ કે તમને ટૂંકી મુસાફરીઓ આજે લાભદાયી અને સારી એવી નીવડી શકે છે. તેમજ તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને સારો એવો આજે મળી શકે છે. તેમજ તમને પરાક્રમ અને ઉત્સાહમાં પણ આજે સારો એવો વધારો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં તો કુંભ રાશિવાળા માટે શુભ છે આજનો દિવસ કે આજે તમને ધન લાભના યોગો સારા એવા છે. તેમજ તમારા પરિવારમાં સુખ શાંતિ પણ સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમારા વાણીથી પણ તમારા કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે આજે અત્યંત શુભ છે. સારો દિવસમાં જોઈએ તો આજે તમારા આત્મવિશ્વાસ પણ ઘણો અને સારો એવો વધી શકે છે. તમારું વ્યક્તિત્વ પણ આજે સારું એવું નિખરશે. તેમજ તમારા કોઈ પણ રોકાયેલા કાર્યો હશે તે પણ આજના દિવસે પૂરા થઈ શકે છે. આજે તમારા દિવસ પણ સારો શુભ અને સફળ રહી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ. હા, ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 1/12/2025 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 1/12/2025 સોમવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 માગસર માસ શુક્લ પક્ષ સફલા એકાદશી. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7:03. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:55. તિથિ જોઈએ તો આજની તિથિ છે એકાદશી તિથિ 19:01 સુધી. ત્યાર પછી 12 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 23:18 સુધી. ત્યાર પછી અશ્વિની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વ્યતિપાત યોગ 24:59 સુધી. ત્યાર પછી વરિયાન યોગ. કરણ જોઈએ તો કરણ છે વણિજ કરણ 8:20 સુધી. ત્યાર પછી વિષ્ટિ ભદ્રા 19:01 સુધી. ત્યાર પછી ભાવકરણ 29:33 સુધી. ત્યાર પછી બાલવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે છે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ મીન રાશિ જથક. મીન રાશિ 23:18 સુધી. ત્યાર પછી મેષ રાશિ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.